ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, પ્રીવિયસ લેક્ચરમાં હોમવર્કમાં ક્વેશ્ચન આપ્યો તો ભણ્યો છે બધાએ? તો સૌથી પહેલામાં ડાઉટ કરી હોય કંઈ એવો ટોપિક ડિસ્કશન કરી લઈએ. રફલી એમાં જે મેન કામ છે એ કયું એક અકાઉન્ટ બનાવવાનું થશે? રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ, અથવા બીજું નામ શું છે? કેપિટલ રિડક્શન. એક્ઝામમાં જે નામ આપે લખજો. ચલો, સૌથી પહેલા પ્લાન્ટની વેલ્યુ 3 ને 20 નક્કી થઈ. બેલેન્સ શીટમાં કેટલું આપ્યું છે? 2 ને 50. તો મનમાં જર્નલ બોલ દેવાનું, પ્લાન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ રિકન્સ્ટ્રક્શન અથવા તો કેપિટલ રિડક્શન. ભાવ વધે તો આ બાજુ લખાય. કેટલાનો નફો થયો છે? 70,000. ચલો, ત્યાર પછી મશીનની વેલ્યુ ઇઝ રૂપીઝ. મશીનની વેલ્યુ 50,000 છે. મશીન ચોપડામાં કેટલાનું છે? તો વેલ્યુ ડાઉન થઈ, ડિક્રીઝ થઈ, તો ઘટાડવાની મનમાં જર્નલ. રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. વેલ્યુ ડાઉન કરી દેજો અને રૂપીઝ પ્રમાણે વાત કરો તો 30,000. તો લોસ થઈ ગયો. ત્યાર પછી બેડ ડેટ પ્રોવિઝન કરવાનું કીધું. પ્રોવિઝનની ઓરિજિનલ જર્નલ આવે, P&L અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. પણ હવે અહીંયા આપણે P&L નથી બનાવતા, શું કરીએ છીએ? રિકન્સ્ટ્રક્શન. તો P&L ડેબિટ ની બદલે કયું ખાતું ડેબિટ કરશો? રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ. તો આની જર્નલ બી લખી દીધી, રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન અથવા ડાઉટફુલ ડેટ પ્રોવિઝન. જે કે નામ એ લખવાનું. કેટલા રૂપિયા છે? 10,000. ચલો, તો આની જર્નલ બી લખી નાખી, રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. ચલો, આની અસર ક્યાં જાય? બેલેન્સ શીટમાં ડેટર માંથી લે સબટ્રેક્ટ કરીને લખશું. જો અહીંયા ભૂલથી તમે ડેટર લખ્યું છે તો ખોટું પડશે. લખ્યું તો કોઈ ડેટર જર્નલમાં ડેટર ના આવે. પ્રોવિઝન અલગ છે, બેડ ડેટ પડે તો ડેટરની વેલ્યુ ઘટે. આ બેડ ડેટ થોડી જ, પણ આગળ પ્રોવિઝન થોડી હતું, બેડ ડેટ હતું. એટલે છાપામાં ધ્યાન રાખવું પડે ને. બેડ ડેટ હતું આ, અને બેડ ડેટ પ્રોવિઝન છે. બેમાં ફરક દેખાણો. આ તો આને હાઈલાઇટ કરતા હાઈલાઇટ કરજો, રાઉન્ડ કરતા જે કરવું એ કરી દો. એટલે આગળ ના કરતા ક્યાં ક્વેશ્ચન અલગ પડ્યો એ ખબર પડી ગઈ તો એક્ઝામમાં અહીં અટવાઈ ન જાય. આના કારણે આપણી એન્ટ્રીના માર્ક્સ કપાઈ જશે. ચલો, તો આ બેડ ડેટ પ્રોવિઝન બેલેન્સ શીટમાં એસેટ સાઇડ ડેટરમાંથી લેસ કરીને દેખાડવા પડે, માઇનસ બેડ ડેટ પ્રોવિઝન. ડેટર હતા 85,000 અને પ્રોવિઝન છે 10,000. તો આઉટર કોલમમાં આપણે દેખાડશું 75,000. ચલો, ત્યાર પછી મને કહે છે અમોર્ટાઇઝ કરો ગુડવિલ વેલ્યુ ટુ 8,000. બાય 8,000 નથી લખ્યું, ટુ 8,000 સુધી ઘટાડો. ટૂંકમાં નવી વેલ્યુ 8,000 રાખવાની છે. કેટલાના? 15,000. તો 15,000 ના મારે 8,000 કરવા છે, તો કેટલા ઘટાડવા પડે? 7. તો રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ અકાઉન્ટ. એમ કે આ બધી જ વેલ્યુ રાઇટ ઓફ કરો તો બધી કરી દેવાની, અથવા જેટલા કે એટલા રાઇટ ઓફ કરવાના. ચલો, ડિબેન્ચર હોલ્ડર એગ્રી થઈ ગયા. ટેક સેકન્ડ અથવા અધર ડિબેન્ચર જેની વેલ્યુ છે 50,000. ચલો, તો કેટલાના ડિબેન્ચર છે ચોપડામાં ચેક કરી લઈએ પહેલા. 60. અને કેટલા નવા લેવા તૈયાર છે ડિબેન્ચર? 50. તો પ્રોફિટ થાય કે લોસ થાય? આપણને કંપનીને પ્રોફિટ થાય, હોલ્ડરને લોસ થાય. તો મનમાં જર્નલ બોલવાની. જૂના ટકાવારી કેટલી છે કાંઈ આપ્યું છે? તો ખાલી ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ 60,000, ટુ સેકન્ડ ડિબેન્ચર અકાઉન્ટ 50,000 અને ટુ રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ 10,000. તો લખવાનું ડિબેન્ચર અકાઉન્ટ વેલ્યુ ડાઉન થઈ એટલે પ્રોફિટ થઈ ગયો 10,000. ચાલો, પ્રેફરન્સ શેર હોલ્ડર બી એગ્રી થાય છે ટુ રિડ્યુસ કરવા માટે એગ્રી થયા. શું રિડ્યુસ કરવી? ફેસ વેલ્યુ. ક્યાં સુધી ઘટાડવાની છે? 280. એનો મતલબ 80,000 નવી વેલ્યુ રાખવાની છે.
ચોપડામાં કેટલા રૂપિયાની વેલ્યુ છે? 100. 100 ની વેલ્યુ 1 ની હતી ફેસ વેલ્યુ, એવા 70,000 રૂપિયા છે. તો આને કેન્સલ કરો. પ્રેફરન્સ શેર અકાઉન્ટ ડેબિટ 70,000, ફેસ વેલ્યુ 100. નવા જમા કરવાના. હવે રૂપિયા કેમ ગોતવા ક્વેશ્ચન થાય? તો પેલા ક્વોન્ટિટી ગોતી લે. 70,000 ને ડિવાઈડ કરો ફેસ વેલ્યુ 100 વડે, 700 ક્વોન્ટિટી મળી ગઈ. નવી ફેસ વેલ્યુ 80 કીધી, 700 ગુણ્યા 80, 56. હવે 70 ની સામે 56 ના નવા આપ્યા, કેટલા ઓછા આપ્યા? તો એ પણ પ્રોફિટ થઈ ગયો. લાયબિલિટી ઘટી, લાયબિલિટી ઘટે તો પ્રોફિટ થઈ જાય. કેટલો પ્રોફિટ કરી નાખ્યો? 14,000. ચલો બસ કીધું તો એટલું કામ પૂરું થઈ ગયું. અને ઉતાવળ રાખીને ખાતું બંધ કરી દેવાનું નહીં. પીએનએલ સરસ. પીએનએલ કેટલા રૂપિયા છે? 30. તો પેલા ચેક કરો 30,000 સફિશિયન્ટ બેલેન્સ છે? હા દેખાય છે આપણે. તો મનમાં જર રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ કેટલા રૂપિયા? 30,000. લો હવે બંધ કરી દો. નહીં હજી ના પડે છે. પ્રિલિમરી તો આપણે મટીરિયલમાં જો વાય ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન એવું લખ્યું, તેમાં પહેલા બે નામ જ હતા. ક્યાંક જો પહેલું જ કીધું હતું ક્યાંક હેવી લોસ બેલેન્સ શીટમાં પીએનએલ માં દેખાતો હોય. આ વાય ઇન્ટરનલ જો પહેલું નામ શું હતું? બેલેન્સ શીટમાં પીએનએલ દેખાય છે હેવી લોસ ડેબિટ બેલેન્સ. બીજું કારણ એ ક્યાંક વાંચો અનરિટર્ન ઓફ પ્રિલિમરી એક્સપેન્સ. તો આમાં પણ પ્રિલિમરી એક્સપેન્સ માંડી વાળવાનું. તેનો મતલબ આનું કે છે નહીં આ લોકો, પણ આપણે યાદ રાખવું પડશે. કેટલા રૂપિયા છે? 10,000. તો આને બી બંધ કરો. બોલો જર્નલ મનમાં રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ ટુ પ્રિલિમરી એક્સપેન્સ અકાઉન્ટ કેટલા? 10,000. હવે સમજવા માટે 1 મિનિટ પહેલા આટલું લખીને મને બેલેન્સ કાઢી દો ને. પેલા આટલું લખી, આટલું જ પ્રિલિમરી એક્સપેન્સ થોડી વાર કેટલી? 17,000. તો મારી પાસે જો સફિશિયન્ટ બેલેન્સ છે હજી લોસ માંડી વાળા, પણ 2 મિનિટ માટે આમ હોત તો પ્રિલિમરી એક્સપેન્સમાં કેટલો લોસ છે? અને આપણી પાસે લોસ માંડી વાળા 7 જ છે. તો પછી 7,000 જ માંડી વાળવાના, 10 નહીં માંડી વાળતા. જો 10 માં એમાં શું વાંધો છે? 10 લખવા જો. આ 10 લખશો ખાતું બંધ કરવા અહીંયા ઘટશે તો લોસ જ કહેવાય. તો લોસ પાછો અહીંયા આવશે. સમજાઈ ગયો મુદ્દો? એટલે લોસ નથી દેખાડવો એટલે આ કામ કરવી છે આપણે. તો આટલા માટે આપણે જેટલી બેલેન્સ હોય મેક્સિમમ એટલો લોસ માંડી વાળો. વધારે હોય તો વધારે નથી માંડી, હોય તો માંડી વાળો. જેમ કે 17,000 બેલેન્સ છે તો 17,000 માંડી વાળો પ્રિલિમરી એક્સપેન્સ, તો હોય એટલા માંડી વાળા. અને સફિશિયન્ટ બેલેન્સ હોય એટલે તો આપણી પાસે બેલેન્સ છે સફિશિયન્ટ. કેટલો લોસ માંડી વાળશું? 10,000. એટલે 0 થઈ ગયો. હવે પૈસા વધ્યા કાંઈ? હા, તો હવે ખાતું બંધ કરવાનું. રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. બોલો કેટલા રૂપિયા? 7,000. સમજાઈ ગયો આખો ટોપિક? આખો છે? સરસ. લો હવે હવાલા જોઈએ. તો આ બેઝિક તમને કાલે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી દીધી કે આપણે આવો ક્યાંક આ ચેપ્ટરમાં શીખવાનું છે. હવે હવાલા આવશે એડ કરી દે એટલે ચેપ્ટર પૂરું. ચલો સ્ટાર્ટ કરીએ હવાલા. તો આવી જાય હવાલા તરફ. પહેલું એડજસ્ટમેન્ટ 133 ઉપર આવો ક્યાંક હવાલો આવશે. ચલો તો સ્ટાર્ટ કરીએ સિંગલ એડજસ્ટમેન્ટ પહેલા, પછી બધા એડજસ્ટમેન્ટ ભેગા કરીને દાખલો બનાવી. ચલો, શેર હોલ્ડર રિસીવ ઇન લિeu ઓફ એટલે ના બદલામાં. શેર હોલ્ડર છે એને ના બદલામાં મળે. શેના બદલામાં મળે છે? ધેર પ્રેઝન્ટ હોલ્ડિંગ 2 લાખ શેર ઓફ ₹10 each the following. તો નીચે જે માહિતી આપી છે એના બદલામાં આને ક્યાંક મળે છે. ચલો શું મળે છે આ 2 લાખના બદલામાં? ન્યૂ ફુલ્લી પેડ 10 રૂપિયાનો એક શેર ઇક્વલ ટુ 6/10 ઓફ ધેર હોલ્ડિંગ. બીજું કીધું આ બી મળશે. 10% પ્રેફરન્સ શેર ફુલ્લી પેડ અપ આપશે ટુ ધ એક્સટેન્ડ ઓફ
2/10 of above new equity share. ચલો આની જર્નલ લખો ને, જેવી ખબર પડે. હવાલો છે, આની જર્નલ લખવાની છે. જેવું આવડે એવું ટ્રાય તો કરે. અમાઉન્ટ લખો એટલે ખબર પડશે ક્યાં અટવાશું. ચલો કોઈ આન્સર આપી શકે તો હાથ ઊંચો કરીને જેવું આવડે. ખોટું પડે એમાં ગભરાવા નહીં. અંદાજે કેપિટલ અકાઉન્ટ ડેબિટ. ચલો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. અમાઉન્ટ 2 લાખ. સરસ. ચલો ટુ ઇક્વિટી શેર કેપિટલ 1,20,000. ટુ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ 40,000. ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ 40,000. ઓકે, ચલો એક આન્સર આવે. બીજો કોઈ આન્સર આપી શકે? કેટલા? 20 લાખ. ઓકે, 12 લાખ. ટુ પ્રેફરન્સ શેર અમાઉન્ટ 2,40,000. ચલો 2 આન્સર થઈ ગયા. અહીંયા બેન સેમ. ઓકે, ચલો બીજું કોઈ આ બાજુ? બીજું કોઈ નહીં. ફર્સ્ટ, સેકન્ડ. ઓકે, આ બાજુ અંદાજે ભાઈ સેકન્ડ. સરસ. ચલો હવે છે અલગ આન્સર કોઈને? ઓકે, તો પહેલા આને હાઇલાઇટ કરી દો. 2 લાખ શેર હતા. તો મિસ્ટેક ક્યાં થઈ ગઈ ખબર પડી ગઈ. તો 2 લાખની બદલે 20 લાખ થવાનું રીઝન આ હતું. જો લખ્યું એટલે ખબર પડી. બરાબર છે. નકર ઓલું કેલ્ક્યુલેટરમાં અથવા ચોપડી લઈને કરીને ઓડિટ કરી નાખે. આવી ગયું? હા, આવી ગયું. એ એને ત્યાં લખ્યું એટલે આવી ગયું. આપણે લખવી ત્યારે ખબર પડે. તો ના જો મિસ્ટેક પકડાઈ ગઈ આપણે. ચલો હવે હું જર્નલ લખું છું. તો સૌથી પહેલા તો કે છે આ પ્રેઝન્ટ જેનું હોલ્ડિંગ 2 લાખ શેર છે, એક શેર 10 રૂપિયા, એના બદલામાં નીચેની વસ્તુ આપવાની. તો ચલો કેન્સલ કરો જૂના શેર. તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. 2 લાખ શેર 10 રૂપિયાની ફેસ વેલ્યુ. તો 20 લાખના પહેલા કેન્સલ કર્યા. ચલો ત્યારબાદ કે છે નવા શેર આપવાના છે. એક શેર 10 રૂપિયાનું, પણ કેટલા? તો કીધું ઇક્વલ ટુ ક્યાં સુધી બરાબર આવ્યો? 6/10 ઓફ ધેર હોલ્ડિંગ. અત્યારે જેનું હોલ્ડિંગ છે ને 6/10 આપજો, વધારે ના આપતા. તો ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ક્વોન્ટિટી કેટલી હતી એની પાસે જૂની? 2 લાખ. આના 6/10 જ આપજો એટલે ક્વોન્ટિટી મળે. તો 2 લાખ ગુણ્યા 6 ભાગ્યા 10. હા, અને એક શેરની ફેસ વેલ્યુ કેટલી છે? 10. ચલો ગુણાકાર કરીને આપી દો 12 લાખ. તો 12 લાખ આ રીતે એક્ઝામમાં ગણતરી દેખાડવી પડે કઈ રીતે આવે. ચલો ત્યાર પછી બીજું કીધું કઈ આપવાનું છે. હા, સેકન્ડ 10% પ્રેફરન્સ શેર બી આપો, પાછા ફૂલ્લી પેડ આપો. તો ટુ 10% પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ. કેટલા આપો પણ? તો કે છે તો ધ એક્સટેન્ડ ઓફ એક્સ એટલે અહીંયા સુધી આપો, બધા નથી આપી દેવા. કેટલા? 2/10. તો 2/10 આપી દો. 2 લાખના 2 લાખ શેર 2/10. આને ચલો કારણ કે એને કીધું નવા જે આપ્યા
તો અહીંયા બી હાઇલાઇટ કરો. આ જો ભૂલાય કે ઉતાવળમાં ખાલી ઇક્વિટી શેર દેખાણો તો ઇક્વિટી તો આ હતા જૂના. તો આ શબ્દ બધા કામના છે. નવા ઇક્વિટી શેરના 2/10 એટલે જો આ ક્વોન્ટિટી ગોતી હતી આપણે. તો 2 લાખ ગુણ્યા 6/10 એટલે કેટલા થયા હતા? હા, તો નવી ઇક્વિટી આ છે. અને આના કેટલા આપો? 2/10 પ્રેફરન્સ શેર આપો. આના 2/10 એટલે કેટલા થાય? 20%. એટલે 1/20 ના 20%. તો 24,000 પ્રેફરન્સ શેર આપ્યા. અને એકની વેલ્યુ કેટલા રૂપિયા પ્રેફરન્સ શેરની? કઈ કીધું છે નહીં. તો 100 હોય 10 હોય જે હોય, માની લો સમજવા માટે 100 છે તો સમજવા માટે 100 છે તો 24 લાખ. આપણે એક્ઝામમાં આવું નહીં, ના તો ક્લિયર કટ લખ્યો છે, હું સમજાવવાનો જ પ્રયત્ન કરું છું. તો આવા કેસમાં મને લોસ થયો હોત. તો લોસ થયો હોત તો કયો શબ્દ લખ્યો હોત? રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ. પણ જો તમે ધારી લો ના 10 રૂપિયાના આપ્યા છે તો 2.40 આપ્યા તો નફો થઈ જશે. તો એક્ઝામમાં જે ફેસ વેલ્યુ આપી લેવાનું, આપી જશે, ધારવાનું ત્યાં નહીં આવે. અને જો કદાચ ધારવાનું થાય તો ઈ બી કહી દો. કાંઈ ન કીધું, જનરલી ઇક્વિટી શેરના 10 રૂપિયા ફેસ વેલ્યુના ધારવાના અને પ્રેફરન્સ શેરના 100 રૂપિયા ધારવાના. એટલે જનરલી પ્રેફરન્સ શેર 100 રૂપિયાના હોય, ઇક્વિટી જનરલી 10 રૂપિયા. પણ એક્ઝામમાં ફેસ વેલ્યુ કોઈથી ધારવાની આવતી નથી. બંને હિસ્ટ્રી જો પાછળના પેપર ચેક કરશો તો આઈડિયા આવશે. પણ અહીંયા હું થોડો નફો થાય, સારું લાગે એટલે 10 રૂપિયા ધારું છું. અને તમે લખી દો ફેસ વેલ્યુ ₹10. ચલો, હવે 10 શું કામ ધારું એનું રીઝન આપું. હવે એનું રીઝન શા માટે આપું તને કીધું છે. 2/10 ઓફ અબાઉટ ન્યુ ઇક્વિટી. 2/10 પ્રમાણે રૂપિયા બોલો તો કેટલા થાય? 12 લાખના 2/10 કરો લ્યો 2.40. એટલે મેં 10 ધાર્યા. એ આર લખ્યું હતું ને એના આધારે. એટલે ફેસ વેલ્યુ મેં શા માટે નહોતી લખીનું કારણ આપ્યું. આ શબ્દ લખ્યો હતો ને એટલે અબાઉ જે ઇક્વિટી શેર આ હતા ને 12 લાખ, 12 લાખ રૂપિયા ક્વોન્ટિટી નહોતી કીધી. રૂપિયા 12 લાખના જે શેર આપ્યા એના ટોટલ. એટલે મેં અહીંયા ફેસ વેલ્યુ છાપી હતી નહીં. છતાં બી અટવાઈ જતા હોય તો લખી શકો છો અહીંયા ફેસ વેલ્યુ ₹10. તો રીઝન બી આપ્યું શા માટે ફેસ વેલ્યુ નહોતી લખી. ચલો, આ પૂરું થઈ ગયું. બોલો 20 લાખની સામે કેટલા રૂપિયાના શેર આપ્યા ટોટલ? જેટલા રૂપિયા ઓછા આપ્યા એ બેમાંથી જે શબ્દ વાપરો, કેપિટલ રિડક્શન શબ્દ વાપરો અથવા ઓર્ગેનાઇઝેશન અથવા રિકન્સ્ટ્રક્શન, જે મજા આવે. તો અહીંયા ગણતરી દેખાડે તો દેખાડો. 20 લાખની સામે 14,40,000. તો બે વચ્ચેનો ગેપ 5,60,000. સમજાઈ ગયો મુદ્દો આખો? ક્લિયર છે? ઓકે. તો આમાં અટવાઈ જતા હોય ને આમાં તો સિમ્પલ ફેસ વેલ્યુ નથી આપી તો આના બદલે હું સીધું આમ લખત 12 લાખ ગુણ્યા 2/10 એટલે ઓટોમેટિક આ જવાબ આવી જશે. ક્લિયર? તો બંને રીત મેં તમને શીખવી. સરસ. ચલો, આવો હવાલા હોવાનો જ છે, કારણ કે આપણે સમજવાનું આપણા ભાગમાં ઈઝી હવાલા હોય નહીં. ચલો, નવો દાખલો 134. આખો જ હવાલો છે, અલગ અલગ 1 2 એમ અલગ અલગ નથી, આખો જ હવાલો છે. ચલો, હવે આ ટ્રાય કરો. હવે આની જર્નલ લખવાનો પ્રયત્ન કરો. આ પેજ નંબર 133 હતું. હવે 134 ઉપરનો પ્રયત્ન કરો લખવાનો. ચલો, 134 નંબરના પેજનો ક્વેશ્ચન. ચલો, કોઈ આન્સર આપી શકે તો અંદાજે.
પ્રેફરન્સ શેર ડિવિડન્ડ અકાઉન્ટ ડેબિટ 75,000. ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 30,000. ઓકે. ટુ કેપિટલ રિડક્શન 45. ઓકે. બીજું કઈ આખો જવાલો છે? હવે સરસ. ચલો બીજા કોઈ આન્સર આપી શકે તો જેવો આન્સર આવે. અંદાજે ફરીથી 45,000 પ્રેફરન્શિયલ ડિવિડન્ડ. ઓકે, આ 45,000 અને આ 30,000. ચાલો. ઓકે. $75,000 $75 લાખ. ઓકે. 30 લાખ અને 45 લાખ. નામ સેમ ટુ સેમ. ઓકે. ચલો બીજા કોઈ આન્સર સેમ? આગળ હતું એ પહેલા સાચું. ઓકે. ચલો હટાવી. ચલો બીજા કોઈ આન્સર આપી શકે તો? ચાલો જોઈ લઈએ આપણે હવે. ચાલો સૌથી પહેલા 10% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર હતા. કઈ શબ્દ યાદ આવે તો ક્યુમ્યુલેટિવ. જે વર્ષે નફો ન હોય એ વર્ષનું ડિવિડન્ડ જશે નહીં, ભેગું થશે. પ્રેફરન્સ શેર હોલ્ડર પ્રેઝન્ટ હોલ્ડિંગ રૂપીઝ એટ 1,50,000 રૂપીઝ છે. આ વખતે હાઇલાઇટ કરો પાછું. એક્ઝામમાં આ જ હવાલા હશે, આવા નહીં, આ જ હશે. એટલે જો એકમાં ક્વોન્ટિટી લખી, એકમાં લખ્યા રૂપિયા, અને આપણે જો છેલ્લે જો આ દાખલો જોશો બધા વાલા ભેગા કરીને એક દાખલો બનાવી દીધો. જોઈ લો બધો મોટો વાલા. જો જેટલા આવ્યા ને બધા અહીં આવી ગયા. પછી બધા ભેગા કરી દે એટલે પેલા ગોરીલા વર્સ્ટેટર એકલા ધબધબાટી બોલાય. ચાલો. પ્રેઝન્ટ હોલ્ડિંગ રૂપિયા 1,50,000 નો છે, જેની ફેસ વેલ્યુ હતી 100 રૂપિયા ઈચ. આ લોકોને ફોલોઇંગ કન્ડિશનમાં સેટલમેન્ટમાં બેહાર્યા છે. નો ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર હેઝ બીન પેડ ફોર લાસ્ટ 5 years. 5 વર્ષથી રૂપિયાનું આપ્યા નહોતા. શેના રૂપિયા નહોતા આપ્યા? ડિવિડન્ડ. શું કામ નહીં આપ્યા હોય? લોસ મેકિંગ કંપની છે એટલા માટે. ચલો, પણ આ લોકો કે કઈ નહીં, નથી આપતો કોઈ પ્રોબ્લેમ નહીં. પણ હવે એને કીધું પ્રેફરન્સ શેર હોલ્ડર હેવ ફોરગોન ધેર રાઇટ. ફોરગોન કરવું એટલે ભૂલી જાઓ, જતું કરવું, એલિમિનેટ કરવું, રિડ્યુસ કરવું એમ કહે છે. રાઇટ ફોર ડિવિડન્ડ 3 years. કે 3 વર્ષનો અધિકાર અમે જવા દઈએ છીએ. એ નથી અમારે, નો આપો તો કોઈ પ્રોબ્લેમ નથી અમને. પણ કહે છે એન્ડ 2 year ડિવિડન્ડ એટ ઓલ રેટ ઇઝ પેએબલ. કે જૂનો રેટ છે ને ઇઝ રેટથી અમને 2 વર્ષનો પે કરજો, પણ પે રોકડા કીધું નહીં. પેએબલ ટુ ધેમ ઇન ફુલ્લી ઇક્વિટી શેર ઓફ રૂપીઝ 20. 20 રૂપિયાનો શેર આપશો ઇક્વિટી, ફુલ્લી પેડઅપ છે. એટલે 20 રૂપિયા જેની ફેસ વેલ્યુ છે. 10 નો શેર 20 માં નથી આપ્યો. પહેલી વાત આટલું ક્લિયર થઈ ગયું. પહેલા લેંગ્વેજ થોડી સમજાણી. ચલો તો હવે પહેલા 5 વર્ષનું ટોટલ ડિવિડન્ડ ગોતી લઈએ આપણે. ટોટલ પ્રેફરન્સ શેર નું ડિવિડન્ડ ગણતરી દેખાડવી પડશે. ચલો, કેટલા રૂપિયાના પ્રેફરન્સ શેર છે? 1.5 લાખના. રૂપિયા પ્રમાણે કેટલા ટકા ડિવિડન્ડ નો રેટ છે? 10%. ચલો, પણ કેટલા વર્ષથી બાકી છે? 5 વર્ષ. તો ગુણ્યા 5 વર્ષ. તો ટોટલ ડિવિડન્ડ મારે આપવાનું હતું 75,000. આટલું પહેલા ક્લિયર થયું? આ પહેલી વર્કિંગ નોટ બની ગઈ આપણે. ચલો પછી શું કીધું આ લોકોએ? કે 3 વર્ષનો જતો કરે પણ 2 વર્ષના પૈસા આપજો, અને રોકડા ને શું આપજો?
ઇક્વિટી શેર આપ્યું તો 2 વર્ષના ડિવિડન્ડના પે બાય ઇશ્યુ ઇક્વિટી શેર. ભાઈ કેટલા ઇશ્યુ કરવા પડશે 2 વર્ષના ડિવિડન્ડના? ચલો તો સિમ્પલ, 5 વર્ષના 75,000, 2 વર્ષના કેટલા 30,000. તો ચોકડી ગુણાકાર લખવો પડે. 30,000 આવ્યા કઈ રીતે પહેલા? એટલે આટલા રૂપિયાના શેર આપવા પડશે મારે, તો ચોકડી ગુણાકાર લઈ દેવાનો. 75,000 ગુણ્યા 2/5. અને આમ ન કરો તો ઉપર લખ્યું એમ 1.5 લાખ ગુણ્યા 10% ગુણ્યા 2 વર્ષ, એકને જવાબ મળશે. આટલું ક્લિયર થઈ ગયું પહેલા? તો આ તો જવાબ તમે આવો લાવ્યા હતા, એનો પ્રોબ્લેમ નથી. હવે પ્રોબ્લેમ ચાલુ થયો. હવે હું જર્નલ લખીશ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ 30,000 ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 30,000. લો પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું. ચાલો આને એક હાઇલાઇટ કરી દો. મેં તો હાઇલાઇટ કર્યું જ છે, અને તમે માર્કર વાપરતા જે લાલ પેન, કાળી પેન, બ્લુ પેન વાપરો અને રાઈટ કરો. કન્ટિન્જન્ટ લાયબિલિટી શીખશો AS29. ક્યાં શીખશો તમે? AS20. કન્ટિન્જન્ટ નો મતલબ શું? શરત. કન્ટિન્જન્ટ નો મતલબ શું થાય? શરત. આ જે લાયબિલિટી છે ને એ શરત વાળી હતી. શું શરત હતી આની? આ ડિવિડન્ડ ક્યારે આપશું? નફો થાશે તો. હજી નફો જ નથી થયો તો શેનું ડિવિડન્ડ? આ ડિવિડન્ડ કોઈ દી બેલેન્સ શીટમાં લખ્યું જ ન હોય. તમે 11-12 ભણ્યા, ફાઉન્ડેશન ભણ્યા, ક્યાંય લખીને આવ્યો અત્યાર સુધીના વાર્ષિક હિસાબમાં? પ્રેફરન્સ શેરનો ડિવિડન્ડ ચૂકવવાનું બાકી 5 વર્ષનું, એવું ક્યાંય આવ્યું? 3 વર્ષ 2 વર્ષ ચૂકવવાનું બાકી ક્યારે નહીં આવવાનું કારણ બોલું છું. એ શું હતું? કન્ટિન્જન્ટ. કઈ લાયબિલિટી બેલેન્સ શીટમાં લખાય? પહેલા જે દેવાની કન્ફર્મ થઈ ગઈ હોય એ લખાય. ક્રેડિટરને બોલો દેવાના ન દેવાના નક્કી કરવાના હોય ને, કે દેશો કે નહીં, ફિક્સ હોય. લોન લઈ આવ્યા પછી નક્કી કરવાનું હોય કે આપણે આપશું કે નહીં, કન્ફર્મ હોય. ટૂંકમાં તમે જેટલા નામ લખતા ને લાયબિલિટી સાઈડ, એ બધા કન્ફર્મ થયેલા હતા, પૈસા દેવા પડશે. એમાં ડાઉટ નહોતો આપણને. આમાં ડાઉટ છે. શું ડાઉટ છે? નફો થશે તો આપીશ, ન થાય તો ક્યાં જવાબદારી છે આપણી? તો પહેલી વાત તો આ કોઈ દિવસ બેલેન્સ શીટમાં ન લખેલું હોય. ચોકડી મારજો, બાજુમાં લખો. બેલેન્સ શીટમાં લખવામાં કન્ટિન્જન્ટ લાયબિલિટી બેલેન્સ શીટમાં લખવામાં નથી આવતી. બેલેન્સ શીટમાં લખવામાં આવતી નથી. તો લાયબિલિટી જ નથી તો ઉધાર હું કરું કયો? હમણાં જર્નલમાં મને કહ્યું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ અકાઉન્ટ ડેબિટ કર્યું હતું. ડેબિટ ક્યારે કરવું પડે? ચૂકવવાનું ચૂકવું તો ને, નો પેલા બેલેન્સ શીટમાં જમા, ચૂકવવાના બાકી બોલતા હતા, અને ચૂકવું તો ઉધાર કરું ને. મેં કહું બેલેન્સ શીટમાં જ નથી તો ઉધાર તો થાય નહીં. તો ટૂંકમાં બોલો, હજી મેં નફો ક્યાંય કર્યો છે? પ્રોફિટ કર્યો નહીં. તો મારે દેવાના જ નહોતા ડિવિડન્ડ, તો બી મેં આજે આપ્યા. ડિવિડન્ડ દેવાનું નહોતું તોય મેં આપ્યું. તો પ્રોફિટ થાય કે લોસ થાય? લોસ ક્યાં લખશું? કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ. રોકડા ચૂકવા તો કેશ લખાય, શેર થી આપ્યા એટલે લખ્યા ઇક્વિટી શેર. સમજાણો? ફરીથી, જે પણ ડિવિડન્ડ પ્રેફરન્સ શેરનો ચૂકવવાનો બાકી હોય કોઈ દિવસ બેલેન્સ શીટમાં લખી ન આવે. તો સર ચૂકવવાનું બાકી આવે નહીં તો ઈ કયું હોય? ચૂકવવાનું બાકી હોય ઈ કયું હોય? તો બેલેન્સ શીટમાં તો આવ્યું તો ઓલા કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં સર. તો ઈ ઇક્વિટી કે પ્રેફરન્સ શેર ગમે ઈ આવ્યું ક્યારે હોય? તો પહેલા આપણે નફો કમાણા હોય, ડિવિડન્ડ ડિક્લેર થઈ ગયું હોય અને એના ન દીધા હોય. આમાં તો ડિક્લેર જ ન થાય. કેમ ડિક્લેર ન થાય? લોસ કરી દઈશું, પ્રોફિટ જ નથી. તો આટલો પહેલા સમજાઈ ગયો મુદ્દો. AS29 આવશે ત્યારે ઓટોમેટિક આ ક્લિયર થઈ જાય, પણ નથી આવ્યું ત્યાં હું બોલું છું. બેલેન્સ શીટમાં હતું જ નહીં, કેન્સલ ક્યાંથી કરવાનું? એટલે ડિવિડન્ડ પેએબલ ડેબિટ તો થશે નહીં. પણ આજે ચૂકવા નહોતા દેવાના તો બી ચૂકવા તો નુકસાન કર્યું. તો સર હું કામ ચૂકવા? કારણ આજે ને કાલે જ્યારે નફો થાય ત્યારે દેવું પડશે કે નહીં? કેટલા દેવાના હતા? 5 વર્ષના.
પણ પ્રેફરન્સ શેર વાળાએ શું કીધું, એક કામ કરો 3 વર્ષનું જવા દો, 2 વર્ષનું આપી ગયો તમે જતા રહેશું, તો કંપનીને ભવિષ્યમાં નફો થાય. કેમ? જ્યારે નફો થાય ત્યારે કેટલા દેવા પડે થકો છો તો બધા દેવા પડે. માની લો આવતા જ વર્ષે થવાનો છે નફો, ધારણા કરો તો 75 પૂરા દેવા પડે જ કે નહીં? આ કેટલામાં કામ પતી ગયું? 30,000. તો નુકસાન ઓછું ગયું. સમજાઈ ગયો ટોપિક? સરસ. તો આવી જર્નલ આવશે. આવી સર તો પણ નફો આ બાકી ના ગયા એનો નફો ન થાય? અરે નફો ક્યારે થાય? લાયબિલિટી બેલેન્સ શીટમાં હોય ને એ ઘટાડો તો નફો થાય. જેમ કે જો આ લાયબિલિટી ચોપડામાં હતી એને ઘટાડી તો નફો થયો. ચોપડામાં બેલેન્સ શીટમાં હોય જ નહીં, ઘટે તો કાંઈ ફાયદો ન થાય. બાજુવાળાના મકાનનો ભાવ વધી ગયો, બોલો કેટલો ફાયદો થાય આપણે? કાંઈ. હા, તો આ એના જેવું છે, બરાબર? એના જેવું છે, કાંઈ નફો નહીં થાય આપણે. ચલો નેક્સ્ટ પેજ નંબર 135. અગેન આખો હવાલો છે. ચલો ફટફટ સોલ્વ કરો. આ 134 હતો. હવે આ વર્કિંગ નોટ અહીંયા અલગથી ન બને, તમે અહીંયા લખી શકો, બરાબર છે? યાદ રહે એટલે મેં અલગથી, બાકી અહીંયા નીચે કાઉન્સમાં લખી શકો છો. ચલો ઉતાવળ લખીને 135 સોલ્વ કરો. હા, ચલો પેજ નંબર 135. ચલો 135 ઉપર કોણ પહેલા જર્નલ બોલશે? ટ્રાય કરે. કેટલા રૂપિયા? 2 લાખ. ઓકે. 1,50,000. તો કેપિટલ રિડક્શન 50. ઓકે. ચલો આની સિવાય કોઈને આન્સર આવતો હોય તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ 1,50. ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 1,50. ઓકે. ચલો એક આન્સર આવ્યો. બીજો આન્સર, બીજું કોઈ ટ્રાય કરી શકે? કોઈ નહીં? બીજું છેલ્લે બાજુમાં ટ્રાય તો કરો. જેવું આવ્યું જેવું જવાબ જ નથી. બાજુમાં એમની બાજુમાં ભાઈ જેવું આવ્યું કઈ નહીં. બાજુમાં ભાઈ આગળ કોર્નર ફર્સ્ટ. સરસ. ચલો બાજુમાં ભાઈ બંને જો ભાઈ બે હાથ છે બાજુમાં, એમની બાજુમાં અહીંયા ફર્સ્ટ, બાજુમાં ફર્સ્ટ. નથી જવાબ? નથી. ઓકે. સેકન્ડ. ઓકે. અહીંયા ભાઈ ફર્સ્ટ. ઓકે. અહીંયા સેકન્ડ. અહીંયા બેન રકમ જ ન સમજાય. ઓકે. બાજુમાં એમની બાજુમાં અહીંયા બેન ફર્સ્ટ. ઓકે. અહીંયા બેન એમની બાજુમાં ફર્સ્ટ, સેકન્ડ, નહીં. ઓકે. ચાલો હવે જોઈ લઈએ આપણે શું કહીએ છીએ. હવે આની લેંગ્વેજ બધી આવશે, આવું જ આવશે. આ જેટલા અત્યાર સુધીમાં ક્વેશ્ચન પૂછાય એમાંથી જે ટફ લેંગ્વેજના ક્વેશ્ચન હતા ને મેં ભેગા કરી દીધા છે. ઓકે. નોર્મલ દાખલા તો તમને આવડી જાય. આ નોર્મલ જે હવાલા નહોતા ઇન્સ્ટિટ્યૂટ જ્યાં અટવાડે એવા પોઈન્ટ મેં અલગ કરી દીધા, એટલે પ્રેક્ટિસ થઈ જાય આપણે. ચલો સ્ટાર્ટ કરીએ. ફરીથી ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર હોલ્ડર હતા. પ્રેઝન્ટ હોલ્ડિંગ ફરીથી પાછું હું લખ્યું છે 2 લાખ રૂપિયાના. ક્વોન્ટિટી આપી નથી. ચલો હવે નીચેનું કીધું preference no dividend on preference share has been paid of the last 3 years. 3 વર્ષનું ડિવિડન્ડ આપ્યું નથી. બોલો બેલેન્સ શીટમાં દેખાતું હશે
કેમ નહીં દેખાતો હોય? કન્ટિન્જન્ટ લાયબિલિટી બેલેન્સ શીટમાં લખવામાં આવતી નથી, કારણ કે શરત છે. એટલે જે કન્ફર્મ થઈ ગઈ 100% દેવાના જ છે ઈ ના લખાય. ચલો, preference shareholder have foregone their right for dividend 3 years. 3 વર્ષનું ડિવિડન્ડ જવા દીધું એને, મને જ જોતો કોઈ નો આંદર જવા દે. એન એક્સેપ્ટ અને એક્સેપ્ટ કર્યા, આને ગયા એન એક્સેપ્ટ કરે 15 fully paid up equity share of ₹5 each. એક શેરની વેલ્યુ 5 રૂપિયાની છે, એટલે ફેસ વેલ્યુ હતી. એ કેટલા આપ્યા? 15 ઇક્વિટી શેર આપ્યા. પણ શેરની સામે કોના શું હતું? ફોર ઈચ ફુલ્લી પેડ અપ પ્રેફરન્સ. તો પહેલી વાત તો ડિવિડન્ડના બદલામાં નથી આપ્યા. ડિવિડન્ડ તો 3 વર્ષનું જોવા દીધું, ફોરગોન કરી દીધું. આટલું પહેલા ક્લિયર થઈ ગયું. આમાં એવું નહોતું, આમાં ફોરગોન ખાલી કેટલા વર્ષનું કર્યું હતું? 3, અને 2 વર્ષનું ડિવિડન્ડ આપ્યું હતું. આમાં તો શું કહે છે? 3 વર્ષનું ડિવિડન્ડ જ જોવા દીધું. અને અમારા જે પ્રેફરન્સ શેર છે ને એ કે એને કન્વર્ટ કરી દો અમને શેમાં? ઇક્વિટી શેર ફોર ઈચ ફુલ્લી પેડ અપ પ્રેફરન્સ. તો અમારા જે પ્રેફરન્સ શેર છે ને ક્યુમ્યુલેટિવ એ બંધ કરી દો, અને બદલામાં અમને એક્સેપ્ટ કરવી છે 15 ઇક્વિટી શેર જેની એકની વેલ્યુ 5 રૂપિયા છે. આવું કીધું. ચલો તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા કેન્સલ કરો. તો જે નામ આપ્યું એ લખી દેવાનું. 10% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. રૂપિયા પ્રમાણે 2 લાખ. ક્વોન્ટિટી જોતી મળી છે? બોલો, ક્વોન્ટિટી જોતી હોય તો 2 લાખ ડિવાઈડ બાય 100 2000. ચલો આટલું તો મેલા પાછા લઈ લીધા. આના બદલામાં ઈ કહે છે તમે લોકો અમને 15 ફુલ્લી પેડ ઇક્વિટી શેર આપો. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ચલો કેટલા આપો? એકની ફેસ વેલ્યુ કેટલી છે? જે ઓલા આપણે પ્રેફરન્સ છે ને 100, એની સામે મેં એક 5 રૂપિયાનો શેર, એવા કેટલા આવ્યા? 15. તો આવું થયું. એક પ્રેફરન્સ શેર મેં પાછો લઈ લીધો, જેની ફેસ વેલ્યુ કેટલા રૂપિયાની છે? 100. એની સામે શું કર્યું? આ એક પ્રેફરન્સ શેરની સામે 15 ઇક્વિટી શેર આપ્યા, પણ એકની ફેસ વેલ્યુ કેટલી છે? 5. તો 15 ગુણ્યા 5. તો બીજી રીતે કહો તો 1 ગુણ્યા 100. તો 100 નો પ્રેફરન્સ શેર પાછો લીધો, અને ઇક્વિટી કેટલા આપ્યા? 75. કેટલા રૂપિયા ઓછા આવ્યા પર શેર? એવા કેટલા પ્રેફરન્સ શેર છે? તો 2000 ગુણ્યા 25. તો 50,000 નો મને નફો થઈ ગયો. અને બાકીના આપ્યા ઇક્વિટી શેર 75, એટલે 1,50,000. તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ. ચલો આ રીતે આપ્યા. ફરીથી એક પ્રેફરન્સ શેર કેટલા રૂપિયાનો છે? એ તો કંપનીએ પાછો લઈ લીધો, એટલે ડેબિટ થયા. સામે હું આપ્યું એક પ્રેફરન્સ શેરની સામે ફોર ઈચ દરેક ફુલ્લી પેડ અપ પ્રેફરન્સ શેરની સામે, એટલે 100 રૂપિયાની સામે એકની સામે હું આપ્યું મેં 15 ઇક્વિટી શેર આપ્યા, પણ એની વેલ્યુ કેટલા રૂપિયાની છે? 5. તો 15 ગુણ્યા 5 કરો તો એક શેર 100 રૂપિયાનો પાછો લીધો, અને પ્રેફરન્સ શેરની સામે 15 ઇક્વિટી શેર આપ્યા, એકની વેલ્યુ 5. તો રૂપિયા પ્રમાણે કહો તો કેટલા આપ્યા? 75. તો 100 રૂપિયાનો શેર પાછો લીધો, 75 રૂપિયાના શેર આપ્યા. કેટલા ઓછા આપ્યા? 25. એવા કેટલા પ્રેફરન્સ શેર હતા? 2000. તો 2000 ગુણ્યા 25, તો 50,000 રૂપિયાનો આપણે ફાયદો થઈ ગયો. તો આવી આવશે. ઓકે, તો આ સમજવા માટે ચાર્ટ કામ લાગશે. એક પ્રેફરન્સ શેર ઈચ લખ્યું દેજો, ફોર ઈચ ફુલ્લી પેડ અપ પ્રેફરન્સ શેર. તો એક પ્રેફરન્સ શેર 100 રૂપિયા લીધો, એકની સામે 15 આપ્યા, પણ 5 રૂપિયાનો એક આપ્યો. તો ટોટલ કરો તો 15 ગુણ્યા 5 એટલે 75.
તો રિમેનિંગ 25 ઓછા આપ્યા પ્રોફિટ થઈ ગયો મને. ઓકે, આવું આવશે. ઘરે જઈને 2-3 વાર આજ લેંગ્વેજ જોઈ લેજો, તકલીફ ન પડે. ચલો, જેને લાગે હોશિયાર આવડી ગયું, આગળનો દાખલો સોલ્વ કરે. ચાલો, તો ફરીથી કોઈનો આન્સર આવ્યો હોય તો આપી શકે છે. Okay, 12% cumulative preference share account debit, 2 લાખ. તો 15% preference share capital, 1 લાખ. તો equity share 20,000. to capital reduction 80,000. ચલો, એક આન્સર. બીજું કોઈ આપી શકે આન્સર? એક 40, 1 લાખ. ઓકે, ઇક્વિટી શેરમાં 20,000, આમાં બી 20,000. ઓકે, ચાલો, બીજો કોઈ આન્સર આપી શકે? 2 આન્સરથી આપણી પાસે. અને પછીનું જે ચેપ્ટર એક આવવાનું ચાલશે, અમલગમીશન. એમાં એક દાખલો તો એવો છે કે પેલા ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન કરાવશે અને પછી અમલગમીશન કરાવશે. એટલે એનો મતલબ એ ચેપ્ટર માટે પણ આ કામનું છે. ઓકે, અને જો ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન ખોટો પડે તો અમલગમીશન ખોટો જ પડે, કારણ કે નવી બેલેન્સ શીટ બનશે પછી અમલગમીશન થાય. તો એના માટે આ કામના શબ્દ છે બધા. ચલો જોઈએ ફરીથી. 12%ના 12% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર હોલ્ડર છે.
જેનું પ્રેઝન્ટ હોલ્ડિંગ પહેલા રૂપીસ કીધું છે 2 લાખ, 100 રૂપિયાની એક પ્રાઇસ છે. હવે વર્ડ હું લખ્યો એ જોજો. each existing preference share to be reduced to 70. પહેલા તો હું કીધું અમે અમારા પ્રેફરન્સ શેરની ફેસ વેલ્યુ ઘટાડવા તૈયાર છે. કેટલા રૂપિયા સુધી? 70. તો ચલો પહેલા ઈ જર્નલ વાપરી દઈએ આપણે. તો પહેલા એકલા જર્નલ લખ્યું તો પછી કમ્બાઈન કરી શકો. 12% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયાના હતા? 2 લાખ. પછી કમ્બાઈન લખો તો છોડશે. હું પહેલા સિંગલ શીખવાડું. નવા પ્રેફરન્સ શેર આપી દો. પણ નવા પ્રેફરન્સ શેર કેટલા પહેલા ઘટાડ્યું? પહેલા 12% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ. એટલે આના આજ પહેલા ઘટાડ્યા, નવા પછી આપી. ફેસ વેલ્યુ 70 ની કરી દો. ક્વોન્ટિટી ગોતી લો. 2 લાખ ડિવાઈડ બાય 100 2000. અને નવી ફેસ વેલ્યુ ની 70 રૂપિયા કરવાની કીધી. 1,40,000. ચલો જેટલા રૂપિયાના ઓછા આપ્યા એ કયા નામે જશે? કેપિટલ રિડક્શન અથવા તો રિકન્સ્ટ્રક્શન. ચલો કેટલા રૂપિયા? 60,000. પહેલી વાત તો આ થઈ ગઈ. ક્લિયર? ચલો હવે આ નવા જે ઘટાડ્યા એનું શું કર્યું તો કે છે એન્ડ નાવ. અને હવે ઘટાડ્યા પછી હવે પ્રેફરન્સ શેર એક્સચેન્જ કરવાનું કહે છે. એટલે જૂના પ્રેફરન્સ શેર એક્સચેન્જ કરો. એક એક્સચેન્જ ફોર 1 ન્યૂ 15% પ્રેફરન્સ શેર ઓફ ₹50 each. તો કે આ જૂના લઈ લો ક્યુમ્યુલેટિવ અને નવા 15% પ્રેફરન્સ શેર આપો. ચલો તો આ કેન્સલ કરો પાછા. 12% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. હવે આ કેન્સલ કરો. 70 વાળા ફેસ વેલ્યુ 70 છે. 1,40,000. કમ્બાઈન લખી દો, કોઈ પ્રોબ્લેમ નથી. અને બદલામાં શું આપવાનું કીધું? નવા 15% પ્રેફરન્સ શેર કેપિટલ. બટ ઈ કેટલા રૂપિયાની ફેસ વેલ્યુ વાળો? 50. ચલો તો સમજવા માટે ક્વોન્ટિટી તો આપણને ખબર છે. 1 લાખ 2 લાખ ગુણ્યા 100 એટલે કેટલી ક્વોન્ટિટી હતી? 2000. હવે નવી ફેસ વેલ્યુ 50 ની કરી. 2000 ગુણ્યા 50 1 લાખના નવા આપણે પ્રેફરન્સ શેર હતા. અને હમણાં બીજી રીતે સમજાવો. ચલો હવે કઈ છે કે હા એન્ડ એક ઇક્વિટી શેર આપો ₹10 each ફોર બેલેન્સ અમાઉન્ટ. બાકીની જે રૂપિયા તમારે લેવાના છે એની સામે 10 રૂપિયાનો એક શેર તમે આપી દો. ચલો તો બાકીના કેટલા રૂપિયા લેવાના બાકી? જો 40,000. 40,000 લેવાના છે. એની સામે શું આપો તમે? ઇક્વિટી શેર કેપિટલ આપો. આ ક્વોન્ટિટી મને ઇક્વિટી ને પૂછી નથી. પૂછી હોય તો મળી જાય. હા 40,000 ને ડિવાઈડ કરો 10 વડે 4,000. ક્લિયર મુદ્દો? હવે આને ધ્યાનથી સાંભળજો. હવે આવું થશે. હવે આનો આખો જોઈએ. કેન્સલ કર્યા પછી નવો પ્રેફરન્સ શેર કેટલાનો હતો? 70. હવે આની સામે જોજો બરાબર. આની સામે મેં 50 રૂપિયાનો નવો પ્રેફરન્સ શેર આપ્યો 15% વાળો. આ 12% વાળા કેન્સલ કર્યા. ચલો હવે કઈ લેવાના બાકી રહ્યા ને? 20 રૂપિયા. હવે 20 રૂપિયાની સામે 10 રૂપિયાના ઇક્વિટી શેર આપ્યા. જોજો બરાબર. તો 10 નો ફાયદો થઈ ગયો મને. એક આવો થયો ને એક આવો થયો. આમાં મારે નફો ન થયો. આમ જો તો નફો થાય છે. મેં 2 ટેકનિક આપી તમને. આ રીતે ગણો ભાઈ બેલેન્સ 1 ને 40 માંથી લાખ આપી દીધા, બાકી વધ્યા 40,000. 40,000 ના શેર આપો કોઈ નફો ન થાય. અને આમ ગણો પર શેર તો 70 નો શેર હતો એમાંથી 50 ના પ્રેફરન્સ શેર નહીં આપ્યા. 20 લેવાના હતા એમાં એક શેર તો 10 રૂપિયાની ફેસ વેલ્યુ નો આપ્યો નવો ઇક્વિટી. તો 10 રૂપિયાનો મને બેલેન્સ છે એ તો નફો થઈ જાય. આ લખવું કે આ લખવું ક્વેશ્ચન થાય. તો હવે એના માટે બી છે જો શું કીધું? એન્ડ એક ઇક્વિટી શેર આપજો. કેટલો આપજો?
for ₹10 each for balance amount. બાકીના જે વધ્યા એની સામે તો જો ધ્યાનથી જો એક ઇક્વિટી શેર જ આપવાનો છે અને કેટલા રૂપિયાનો આપવાનો છે 10. તો બાકીની જે રકમ કેટલા રૂપિયાની છે પેલા 1 × 10 અહીંયા નહીં પેલી બાજુ 1 × 10 એટલે 10 રૂપિયાનો એક આપીશ ને હું બાકીની રકમ માટે. તો બાકીની રકમ કેટલી છે 40. તો 40,000 ભાગ્યા 10 4,000. સમજાઈ ગયો પોઈન્ટ? એટલે આનું આ જાય આ નહીં. સમજાડો પોઈન્ટ શું છે ફરીથી. વર્ષ બરાબર જોવાના છે 50 ઈચ એન એક ઇક્વિટી શેર ₹10 ઈચ ફોર બેલેન્સ. આના બદલે જો આમ લખ્યું હોત ને તો આવત. આના બદલે હમણાં બોલું સેન્ટેન્સ આવત ને તો આવત. આના બદલે એમ બોલ્યો હોત તો એક ઇક્વિટી શેર ₹10 ઈચ ફોર ઈચ પ્રેફરન્સ શેર. ઈચ પ્રેફરન્સ શેર. તો ઈચ પ્રેફરન્સ શેર કેટલાના છે? તો પેલા ક્વોન્ટિટી 2000. એકની સામે એક શેર આપીશ અને એક શેરની વેલ્યુ કેટલી 10. તો 2000 × 10 તો 20,000 આવત અહીંયા અને 20 નો પ્રોફિટ થાય. और ડિફરન્ટ સમજાણો શું કહું છું ફરીથી. અહીંયા ક્યારે 20 આવશે ને ક્યારે 40 આવશે સમજાવું છું. જો અહીંયા શબ્દ આમ લખ્યો એક ઇક્વિટી શેર 10 રૂપિયાનો ઈચ ફોર ઈચ પ્રેફરન્સ શેર. એક પ્રેફરન્સ શેરની સામે એક ઇક્વિટી શેર અપાય. તો એ પ્રેફરન્સ શેરની ક્વોન્ટિટી કેટલી છે? તો 2000 ની સામે 2000 ઇક્વિટી આપું કે નહીં? અને ઇક્વિટીની એકનો ભાવ કેટલો છે? તો 2000 × 10 કરો તો 20,000 થાય. તો મને ઓર નફો થયો. સમજાય છે? જો આ નફો થયો એકની સામે એક આપ્યો ને તો નફો થયો. જો આ 20,000 નો નફો થઈ ગયો. પણ મને અહીંયા એમ નથી કીધું. મને શું કીધું? બાકીની જે રકમ છે એમાં હું એક જે શેર આપીશ ને એની વેલ્યુ કેટલી છે 10. આમ કે છે અટવાડવા માટે એક આપ્યું તો એક જે હું ભાઈ કીધું બાકીનો રકમનો શેર આપીશ. કેટલા આપીશ? કયા ભાવના આપે? તો એને કીધું એક શેર આપીશ 10 રૂપિયા. તો આનો મતલબ આવો થયો કે ટોટલ મારે 40,000 બાકીના રૂપિયા લેવાના છે. એની સામે એક શેર કેટલા રૂપિયાનો આપીશ 10. તો મારે ટોટલ કેટલા શેર આપવા પડશે 4. અને શેર ઓલવેઝ કઈ વેલ્યુ લખાય 4000 × 10 તો પ્રોફિટ નો થાય. સમજાઈ ગયો ટોપિક? હવે કમ્બાઇન જર્નલ કરવી તો કરી શકો તમે. આ કમ્બાઇન જર્નલ કરવી હોય તો આ તો બે તરત જ કેન્સલ થઈ જાય સામ સામે. તો વધ્યું હું 12% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અકાઉન્ટ ડેબિટ 2 લાખ. ચલો આ તો ડેબિટ ક્રેડિટ નીકળી ગયું ને. હા ઉધારા જમા વધ્યું હું કેપિટલ રિડક્શન જમા. નવા જે 15% પ્રેફરન્સ શેર આપ્યા ઈ 1 લાખના. નવા ઇક્વિટી શેર આપ્યા 40,000 ના અને જેટલા રૂપિયા ઓછા આપ્યા એ કેપિટલ રિડક્શન ખાતે 60,000. તો બે આમ કમ્બાઈન લખો હોય તો જ છૂટ, એકલા લખો હોય તોય છૂટ. ઓકે, બને ત્યાં સુધી એકલા લખશો આવા દાખલામાં તો ફાયદો થશે. ક્યાંથી રકમ આવી દેખાય આમાં દેખાય. કારણ કે આમાં 2 પોઈન્ટ હતા, પહેલા ઘટાડ્યા ને પછી આ કામ કર્યું. એટલે આપણે ઘટાડવાનું કામ પહેલા કર્યું અને પછી એને જે કીધું એ બીજું કર્યું. આપણે થોડું સમજાણું રિપીટ થાય પાછું. ચલો 137 નો ગણો હવે. પેજ નંબર 137 એનો ક્વેશ્ચન ગણો.
ફરીથી ગઈ છે. 10% ડિબેન્ચર હોલ્ડર જેનું પ્રેઝન્ટ હોલ્ડિંગ ₹1,00,000 છે, ₹100 ઇચ ફોલોઈંગ, અને ₹100 એકની વેલ્યુ છે. હવે આ લોકોને નીચેની સ્કીમ આપી. ડિબેન્ચર હોલ્ડર ટુ બી ગીવન ઓપ્શન, એક ઓપ્શન આપ્યો, અધિકાર આપ્યો છે, વિકલ્પ છે, લાયબિલિટી નથી, કમ્પલસરી નથી. ઓપ્શન ટુ આઈધર એક્સેપ્ટ, આઈધર નો મતલબ કાં તો આ બંને નહીં. આઈધર એક્સેપ્ટ 80% ઓફ ધેર ક્લેમ ઇન અ કેશ, એટલે કહે છે રોકડા જોતા હોય તો 80% જ મળશે. એમ નથી કરો, આઈધર આમ નથી કરો તો ઓર કન્વર્ટ ધેર ક્લેમ ઇન અ ફૂલ, પૂરેપૂરા, ઇનટુ ન્યુ 14% પ્રેફરન્સ, નવા તમને પ્રેફરન્સ શેર આપશે ડિબેન્ચરની બદલે. એક કેટલા ટકાનો રેટ કરી દીધો? અહીંયા રેટ કેટલો હતો? એને બદલે 14% કરે. અને બદલામાં જે તમને નવા શેર આપી કેટલા રૂપિયાના આપશું? 20, અને એટલે પા, એટલે ફેસ વેલ્યુ ટુ ફેસ વેલ્યુ. હવે આ ઓપ્શન આપ્યો કંપનીએ. આ ઓપ્શનમાં શું કર્યું તો કહે છે 1/2 ઇન ધ વેલ્યુ ઓફ ડિબેન્ચર. આ ડિબેન્ચર હોલ્ડર હતા, 1/2 એટલે અડધા. એ લોકોએ શું કર્યું? એક્સેપ્ટ કર્યા, પ્રેફરન્સ છે ફોર ધેર ક્લેમ, એટલે એને જે પોતાના પૈસા લે ને એમાં એને આ ઓપ્શન લીધો. એન્ડ રેસ્ટ ઇન પીસ. ઓકે, એન્ડ રેસ્ટ વેર પેડ બાય કેશ, અને બાકીના લોકોએ રોકડા લીધા. તો આને સમજીએ શું કહેવા માંગે છે. ચાર્ટના ફોર્મમાં સમજીએ. કયો ચાર્ટ? હા, ચૈતાલી મેડમનો ચાર્ટના ફોર્મમાં સમજીએ. ચલો, ડિબેન્ચર હોલ્ડર, આ હોલ્ડર છે. કેટલા રૂપિયાના હોલ્ડર હતા ટોટલ? 1,00,000. હવે આ લોકોને ઓપ્શન આપ્યો હતો. એ ઓપ્શનમાં શું કર્યું? 1/2 લોકો વેલ્યુ પ્રમાણે, આ લાખની જ વેલ્યુ છે, આના હાફ એટલે 50% કહેવાય ને. 50% એટલે કેટલા કહેવાય? 50,000. આ લોકોએ શું કર્યું? કે અમને પ્રેફરન્સ શેર આપી દીધું. ભાઈ કેટલા ટકા વાળા છે? 14% વાળા. તો બાકીના રેસ્ટ કીધું, બાકીના એટલે વધ્યા કેટલા? 50%. આણે શું કીધું? અમને તો રોકડા જોઈએ છે, પેલા 50% એટલે આ કે છે બાકીના 50%, એટલે 50,000 રૂપિયાના અમારે શેર નથી જોતા, અમને તો કેશ આપો. તો પેલા સ્ટોરી આવું કે છે, સમજાઈ ગયું? આ જે લખ્યું તેને ચાર્ટના ફોર્મમાં લખાઈ ગયું. હવે જો આ ચાર્ટના ફોર્મમાં આમને ખબર પડે શું થયું, એટલે આટલો મુદ્દો આટલામાં સમજી શકાય. હવે આની જર્નલ લખવાની જ ભાઈ. લો, પેલા લાવો ડિબેન્ચર પાછા. 10%ના ડિબેન્ચર અકાઉન્ટ ધેરે. ચલો, કેટલા રૂપિયાના હતા? એ 1,00,000. ચલો, આ લોકોને સામે મેં શું આપ્યા? 14%ના પ્રેફરન્સ શેર. કેટલા રૂપિયાના આપ્યા? એમાં તો કીધું પ્રેફરન્સ શેર જોતા હોય તો કન્વર્ટ ધેર ક્લેમ ઇન ફૂલ, એટલે તમારે જેટલા રૂપિયા લે ને એટલા રૂપિયાના જ પ્રેફરન્સ શેર આપશે. તો 50% લોકોએ એક્સેપ્ટ કર્યા ને. આની ક્વોન્ટિટી જોતી મળી જાય. ચલો, સિમ્પલ 50,000 ને 1 ની ફેસ વેલ્યુ 20, 50,000 ને 20 વડે ડિવાઈડ કરો તો 2500 પ્રેફરન્સ શેર આપ્યા કહેવાય, ₹20 ભાવ. ચલો, ત્યાર પછી બાકીના લોકો કે અમને તો રોકડા આપો, પણ રોકડામાં ઓપ્શન આપ્યો તો હું જો રોકડા જોતા હશે તો તમારો જે ક્લેમ છે એના કેટલા ટકા મળશે? 80% જ મળશે. તો બાકીના 50% લોકો એટલે કેટલા હતા? 50,000. અને 80% જ રોકડા મળશે તો કેટલા? 40. તો આ લોકોને કેટલા ઓછા મળ્યા? તો ઓછા મળે કયા નામે જશે? કેપિટલ રિડક્શન અકાઉન્ટ. તો આ લોકોએ શું બુદ્ધિ આપી, નાણે શું બુદ્ધિ આપી? આ કે બસ જે મળ્યું આજે લઈ લો, ડિબેન્ચરના પૈસા દેવા નથી આની પાસે, તો પ્રેફરન્સ ના તો કેદી મળશે? આને લાલચ આવી દીધી કે તને વ્યાજ કેટલો મળતો હતો, પણ તને ડિવિડન્ડ કેટલો મળશે? તો 4% વધારે મળશે. તો વિચાર તો ખરી, 4% વધારે મળશે. આ કે મને બધી ખબર પડે, મને ખબર છે ક્યારે મળશે, નફો થશે તો. એમાં પાછું આગળ લખ્યું નથી
ક્યુમ્યુલેટિવ, તેનો મતલબ નફો નો છે તો ગયા, એની કરતા કામ કરી દો, આજે આ રોકી દઉં ને 2 વર્ષ માટે ખાલી આમનામ પૈસા એફડી માં મૂકી દો ને તો 40 ના 50 થઈ જાય. 10% લેખે વ્યાજ ગણો, 4,000 તો મળી જાય. એફડી નો રેટ ઓછો હોય 3 વર્ષમાં મળે, પણ એ તો આવશે, કન્ફર્મ છે આવશે તો. અને રોકડા પપડી પાસે આવી ગઈ. આમાં તો ડિવિડન્ડ નહીં મળે, મે બી ફડચામાં કઈ લોસ મેકિંગ કંપની છે, ફડચામાં થાવ જાય. એટલે આણે આ એક્સેપ્ટ શું કામ કરે, આણે આ શા માટે એક્સેપ્ટ? આ લાલચમાં ગયા. આ કે લાલચ બુરી ભલા ન ગયા. ઠીક છે, ચાલો ઓર ભરોસો. આ તો બહુ બધી વાર હવાલો આવી ગયો છે. ચાલો, કોઈને આન્સર આવે તો આપી શકે છે. ખોટો પડે એમાં ગભરાવાનું નહીં. જેવો જોબ આવે ટ્રાય તો કરવાની એટલીસ્ટ. %10 ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ, 2 લાખ. તો બિલ્ડિંગ અકાઉન્ટ 2 લાખ 9,000. બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ 2 લાખ. ટુ રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ 2 લાખ. ચલો કમ્બાઈન જર્નલ એ લખી શકો આ રીતે, સિંગલ આપો જે રીતે મજા આવે. ચલો એક આન્સર આવ્યો. આવાલો બહુ બધી વાર પૂછે કે નહીં, સ્ટુડન્ટની બુકમાં બી છે આવાલો. હવે કોઈને અલગ આન્સર કઈ? આ બાજુ કઈ અંદાજે? ઓકે, એક મિનિટ. બિલ્ડિંગ 1,50, હા 2 લાખ. ઓકે ઓકે, કેપિટલ રિડક્શન 50. હા કોઈ વાત નહીં, સમજાય ગમે તે. બિલ્ડિંગ પાછું ડેબિટ કેટલા? 2 લાખ. અને ટુ કેપિટલ રિડક્શન 2 લાખ. એટલે આમાં તમારા નથી, તમારો જવાબ આવે.
બીજું કઈ કોઈ આપી શકે આન્સર? આ બાજુ ભાઈ કોર્નર ઉપર આ જર્નલ આવશે. સરસ, ચલો એટલે અહીંયા ભાઈ આ જર્નલ. ઓકે, અહીંયા બેન આ સાઈડની જર્નલ. ઓકે, છેલ્લે ભાઈ કોર્નર ઉપર એક એક ક્યાંક તો બોલવું પડે, ક્યાંક તો બોલવું. ઓકે, કોઈ વાત નહીં, ચાલો જોઈએ. એ તો પ્રેક્ટિસ કરવાની છે. ચલો સ્ટાર્ટ. ચલો હવે જોઈએ. સૌથી પહેલા આને સમજવા માટે હું બેલેન્સ શીટનું ફોર્મ બનાવું એટલે જલ્દી સમજાય. અહીંયા મારી પાસે એક બિલ્ડિંગ છે જે ચોપડામાં કેટલા રૂપિયાનો છે? 5 લાખ, એટલે બુક વેલ્યુ 5 લાખ છે. આ બાજુ એક 10% ના મને ડિબેન્ચર બી દેખાય છે જે કેટલા રૂપિયાના છે? 4 લાખ. તો પહેલા સમજણો આ બે સેન્ટેન્સ આવું કહે છે. ત્યાર પછી હું કીધું ડિબેન્ચર હોલ્ડર ટેક ઓવર અ બિલ્ડિંગ. એક ડિબેન્ચર હોલ્ડર હતા, એને બિલ્ડિંગ કે ભાઈ અમને પૈસા નથી દેતા, કઈ વાંધો, એક બિલ્ડિંગ અમે લઈ જવા તૈયાર છે. ટૂંકમાં બહુ બધા બિલ્ડિંગ હશે, એમાંથી એકાદું બિલ્ડિંગ લઈ જાય છે. જેની બુક વેલ્યુ કેટલી હતી? at a valuation price of 2 lakhs in a part payment of their own. part payment of their own. બધા નથી લઈ જતા, તો અમુક ડિબેન્ચર હોલ્ડર અમુક બિલ્ડિંગ લઈ જાય છે. બધા ડિબેન્ચર વાળા બધું બિલ્ડિંગ લઈ ગયા નથી. તો એનો મતલબ આમાંથી આના પાર્ટ, આ 4 લાખ લેવાના હતા, એમાંથી એક વ્યક્તિ ડિબેન્ચર લઈ જાય છે, બિલ્ડિંગ લઈ જાય છે. કેટલા રૂપિયાનું લઈ જાય છે? 2 લાખ. તો હજી વચ્ચે ને અમુક, હા, બધા નથી લઈ ગયા. ચલો, તો પેલો તો આવું કહે છે આ લોકો બિલ્ડિંગ લઈ જાય છે અને આ ભાવમાં લઈ જાય છે. ચલો, પછી શું થયું? બાકીનું રિમેનિંગ બિલ્ડિંગ ટુ બી રીવેલ્યુડ, અને બાકીનું જે બિલ્ડિંગ વધશે એનું રીવેલ્યુ. તો હવે સમજવા માટે હું આના પેલા ભાગ પાડ દઉં. એક ડિબેન્ચર વાળા બિલ્ડિંગ લઈ જાય કેટલા રૂપિયાનું હતું? તો એની બુક વેલ્યુ પહેલા અલગ કરો, 1.50. ચલો, તો બાકીના કેટલા વધ્યા? તો ખબર પડે ને રીવેલ્યુ કરવી કેટલા રૂપિયા. તો 5 લાખમાંથી 1.50 ગયા, તો વધ્યા કેટલા? 3.50. આ કેટલા રૂપિયા માર્કેટ પ્રાઇસ ગણી લઈ ગયા છે? આ ટેક ઓવર કર્યા 1.5 લાખ વાળા, એ 2 લાખમાં ટેક ઓવર કર્યા. બાકીના જે વધ્યા 3.5 નું બિલ્ડિંગ, ઈ કહે છે રીવેલ્યુ કરો. કેટલા રૂપિયા ગણો એના? 8 લખ્યો એટલે 8 નો મતલબ 5.50 ગણો. તો 3.50 છે ને 5.50 માર્કેટમાં આવશે. ચલો, તો હવે પ્રોફિટ લોસ મળે તમને? પ્રોફિટ લોસ, હા, 1.5 લાખનું મકાન કેટલામાં ગયું? તો કેટલાનો પ્રોફિટ કર્યો? અહીંયા 50 નો પ્રોફિટ થયો. 3.5 લાખનું બિલ્ડિંગ માર્કેટમાં કેટલું થઈ ગયું? 5.5. તો આમાં રીવેલ્યુએશનમાં પ્રોફિટ કર્યો કેટલો? 2 લાખ. તો ટોટલ પ્રોફિટ કેટલો થયો? 2.50. સમજાણો? હવે આને કોષ્ટકના ફોર્મમાં લઈ લો. લો, આ વર્કિંગ નોટ બની ગઈ. ઓકે, હવે આને લખવી. ચલો, હવે આને લખવી જર્નલના ફોર્મમાં. તો સૌથી પહેલા એક્ઝામમાં શું કામ કરવાનું? સૌથી પહેલા આ રીવેલ્યુ કરીને જે રીવેલ્યુ ઈ પહેલા લખી દેવાનું, અથવા તમે જે રીતે મજા અલગ અલગ લખો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સમજવા માટે પહેલા ડિબેન્ચર વાળા લઈ જાય ઈ પછી જોવાનું. પહેલા ને રીવેલ્યુ હું કરી નાખું. ચલો, આ સમજવા માટે આખો જોયું. ટોટલ બુક વેલ્યુ કેટલી? આ ટોટલ લખો છો 5. આ ટોટલ બુક વેલ્યુ ની ટોટલ માર્કેટ પ્રાઇસ, બે વચ્ચેનો ગેપ, તો ટોટલ નફો થઈ ગયો કે નહીં? તો ટોટલ નફો પહેલા લઈ દો. એસેટ નો ભાવ વધ્યો તો હું લખીશ બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ, અને પછી એકલા જર્નલ લખી તોય ઠીક છે, એ પણ હું શીખવાડી. 2,50,000 અને 2 કેપિટલ રિડક્શન અકાઉન્ટ કેટલા રૂપિયા? 2.50. આવી જર્નલ લખવાથી શું થાય? આવી જર્નલ લખવાથી શું થાય? નફોય લખાઈ ગયો અને બિલ્ડિંગ જે છે
એ ચોપડામાં કઈ પ્રાઇસ આવી જશે? માર્કેટ પ્રાઇસ. આટલું પેલા સમજાણું. આ પ્રોસેસ કરવાથી શું થાય? નફો લખાઈ દો ક્યાં? કેપિટલ રિડક્શન. અને ચોપડામાં જે વ્યાજ દર લખીશ એટલે નવો ભાવ માર્કેટમાં જે હતો ને એ આવી જશે. 2.5 લાખ એડ કર્યા એટલે. આટલું ક્લિયર? હવે ડિબેન્ચર વાળાને કે લીધે છે. ચલો ડિબેન્ચર વાળા બિલ્ડિંગ કેટલામાં લઈ ગયા? એ જે ભાવ ગણે ની ભાવે લઈ જવા દે. ચલો તો 10% ડિબેન્ચર હોલ્ડર લઈ ગયા. કેટલા રૂપિયા એને ગણ્યા? 2 લાખ. તો એ 2 લાખ થી લાભ લેનાર ખાતે ઉધાર. અને બિલ્ડિંગ ગયું, બિલ્ડિંગ જાય તો જમા. બિલ્ડિંગ હવે તો ચોપડા પ્રમાણે જ આવી ગયું, માર્કેટ પ્રમાણે. આ જર્નલ લખીએ એટલે શું થયું? બિલ્ડિંગ કયા ભાવે આવી ગયો? માર્કેટ પ્રાઇસ. અને માર્કેટ પ્રાઇસ પ્રમાણે જ આ લઈ ગયા 2 લાખ. તો નો પ્રોફિટ નો લોસ. તો ઇન્સ્ટિટ્યૂટ આવું લખશે. મેં કીધું એમ ન ખબર પડે કઈ વાંધો નહીં. ઓર હવે મારી ટેકનિક. ચલો આપણી ટેકનિક પ્રમાણે એકલા ચાલે, કોઈ કોઈનું નથી. ચલો બિલ્ડિંગ કેટલાનું હતું? 1.5 લાખનું બિલ્ડિંગ ગયું, જાય તો જમા. 1.5 લાખ બિલ્ડિંગ હંમેશા ચોપડામાં જે ભાવ છે એ ભાવ જવા દો છો 1.5 લાખ. પણ સામે વાળો ભાઈ એને કેટલા ગણીને લઈ ગયો? તો ડિબેન્ચર હોલ્ડર લાભ લેનાર ખાતે ઉધાર 2 લાખ. લાઈક એવું સમજો ઉધાર વેચો. આ ડેટર છે એવું સમજો. ચલો તો 1.5 ની પ્રોપર્ટી 2 લાખમાં વેચી તો શું થાય? નફો. નફો કયા નામે જાય? કેપિટલ રિડક્શન. કેટલો નફો કર્યો? 50. ચલો આ ભાઈ નું કામ પૂરું થઈ ગયું. હવે બિલ્ડિંગ હતું ટોટલ કેટલા રૂપિયાનું? પેલા એમાંથી આનો હિસાબ તો થઈ ગયો. હવે બાકીનું બિલ્ડિંગ કેટલાનું વધ્યું? એના કેટલા કરવા છે? ભાવ વધારવો છે ને? વધારો. બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ. કેટલો ભાવ વધારો? 2 લાખ. અને 2 કેપિટલ રિડક્શન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 2 લાખ. કરો તો કમ્બાઈન જર્નલ અને કમ્બાઈન જર્નલ કરો. 10% ડિબેન્ચર ખાતે ઉધાર 2 લાખ. બિલ્ડિંગ ઉધાર, બિલ્ડિંગ જમા. તો નેટ ઉધાર થયું બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ. આ 1.5 લાખ જમા, આ 2 લાખ ઉધાર. તો નેટ ઉધાર કેટલા થયા? 50,000. અને જમા પ્લસ 2 કેપિટલ રિડક્શન. કેટલા રૂપિયા? 250. જોજો કમ્બાઈન જર્નલ આપણી આવી ગઈ. આની બી જરા કમ્બાઈન જર્નલ કરી દો એકવાર. બિલ્ડિંગ ઉધાર, બિલ્ડિંગ જમા. વધ્યું શું? બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ. બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ કેટલા વધ્યા? 50,000. ડિબેન્ચર ખાતે ઉધાર 10% ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા છે? 2 લાખ. અને કેપિટલ રિડક્શન ખાતે જમા કેટલા છે? 2.5 લાખ. તો બે કમ્બાઈન કરી તે ખરખી જ થઈ ગઈ કે નહીં? ચલો તો ઇન્સ્ટિટ્યૂટ આવું લખશે. જો આ ઇન્સ્ટિટ્યૂટ આમ લખશે અને આપણે આમ લખ્યું ભાઈ ગોરિલા ઓરસ્ટેટર છે. તમે પહેલો એટલું લખ્યું, મેં પહેલા એટલું લખ્યું, પછી તમે આ લખ્યું નહીં લખ્યું. ઓકે. પણ હું તો શું કહું, પહેલા બને ત્યાં સુધી ઇન્સ્ટિટ્યૂટ લખે એવું લખવાનું. પણ એમાં કઈ ખબર જ ન પડે તો પછી આ લખવાનું. એટલે ઓલા તપાસવા વાળાને એટલો સ્ટ્રેસ ઓછો થાય. ફરીથી સર આ કેમ કરાય કહીજો ને મને એકવાર. પહેલું કામ શું કરવાનું તમારે ખબર છે? આ બોક્સ બનાવી દેવાનું. એટલે અહીં કેટલા લખવાની ખબર પડે. ઇન્સ્ટિટ્યૂટ 2.5 લાખ કેમ લખ્યા એના માટેની ટેકનિક આ કે પહેલા બુક વેલ્યુ બે ની અલગ કરી. ડિબેન્ચર હોલ્ડર જે લઈ જાય એની બુક વેલ્યુ કેટલી છે? 1.50. તો જો બિલ્ડિંગમાં 5 લાખની આ બુક વેલ્યુ હતી એના મેં બે ટુકડા પાડ્યા. 1.5 લાખ જે ડિબેન્ચર વાળા લઈ જાય છે તો બાકી વધ્યા કેટલા? તો આ 5 લાખ. આ ચાર્ટ હતો એને અહીંયા લાવ્યો કે 5 લાખ આ રીતે કે આ 1.5 લાખના ટેક ઓવર થયા 3.5 હજી પડ્યા છે. એમાં જેને ટેક ઓવર કર્યા એને કેટલા ગણ્યા? 2 લાખ. આ 2 લાખ લખ્યા, માર્કેટ ભાવે લઈ ગયા. તો એમાં કેટલો નફો કર્યો? 50. 3.5 ના જે વધ્યા બાકીના એના માર્કેટમાં કેટલા ગણો? 5.50. તો મેં 5.50 લખ્યા માર્કેટ પ્રાઇસ.
બોલો 3.5 ના 5.50 થાય તો કેટલો નફો થાય? 2 લાખ. તો અહીં લખ્યું ટોટલ પ્રોફિટ. આ ટોટલ ની કોલમ હતી, આ ટોટલ. તો ઇન્સ્ટિટ્યૂટ આમ સરખાવ્યું, જો 2.5 લાખ આમ આવ્યા કે 5 લાખની પ્રોપર્ટી કેટલામાં થઈ ગઈ? 7.50. તો બોલો કેટલા વધ્યા? હા, તો એ આ જર્નલ અહીંયાથી લખી, આમ લખી છે. થોડું સમજાણો? હા, હવે કીધે ડિબેન્ચર લઈ જવી છે. જે લઈ જાય લાભ લેનાર ખાતે ઉધાર, બિલ્ડિંગ જાય તો જમા. કેમ બિલ્ડિંગ 2 લાખ નું લખ્યું? કારણ કે આ જર્નલ લખવાથી શું કર્યું આપણે? બુક વેલ્યુ બીકમ માર્કેટ પ્રાઇસ. અને આ પણ કયા ભાવે છે? માર્કેટ. તો માર્કેટ ને માર્કેટ પ્રાઇસ સરખાવો, પ્રોફિટ લોસ થાય નહીં. તો ઇન્સ્ટિટ્યૂટે આ જર્નલ આવી રીતે લખી છે. અને મેં એમાં કીધું ભાઈ આપણે એકલા છો, આનો એકલો નફો નક્કી કર્યો, આનો નફો એકલો નક્કી કર્યો. ક્લિયર? ચાલો, તો અહીંયા હું સ્ટોપ કરું છું. નેક્સ્ટ લેક્ચર થી પાછા આગળ વધીશું.